આદિજાતિ વિકાસ બજેટમાં કૌભાંડનો આક્ષેપ, ચૈતર વસાવાએ ડી-સાગ એજન્સી બંધ કરવા કરી માંગ। આદિવાસી વિકાસના નામે ભ્રષ્ટાચાર રોકવા એસઆઈટી તપાસની રજૂઆત। ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી છે એ બારોબાર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને, એજન્સીઓને અને એમને બારોબાર બોલાવી એમને કયા કામમાંથી કેટલી ટકાવારીઓ મળશે એ પ્રકારનું આયોજન કરીને આદિજાતિનું બજેટ વાપરવામાં આવે છે। અને આદિવાસીઓને શું જોઈએ છે, એમને શિક્ષણમાં શું સુવિધા જોઈએ છે, કુપોષણ દૂર કરવાની સુવિધા, સિકલ સેલની સુવિધા, આંગણવાડીમાં શું સુવિધા જોઈએ છે, એ કોઈ ગામ પંચાયતને, તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયતને પૂછવામાં આવતું નથી, એમને અમલીકરણમાં લેવામાં આવતું નથી। ડાયરેક્ટ ગાંધીનગરથી આ ડી-સાગ જેવી એજન્સીઓને બારોબાર કોઈ પણ જાતના ટેન્ડર વગર, નિવિદા વગર, કોઈ પણ જાતના શરતો વગર આદિજાતિઓનું બજેટ કરોડો ને કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવે છે। કઈ રીતના વિકાસ થશે? એક બાજુ સરકાર નીતિ નિયમો, શરતો, જેમ્સ પોર્ટલોની વાત કરે છે, નવા પોર્ટલોની વાત કરે કે એમાં શરતોને આધી નિવિદા થવી જોઈએ, ટેન્ડરો થવા જોઈએ, ને આદિજાતિ બજેટમાં તો કોઈ ટેન્ડર થતા નથી। બારોબાર એમની એજન્સીઓને બારોબાર કરોડો રૂપિયાની લહાણી થાય છે। કઈ રીતના આદિવાસીઓનો વિકાસ થશે? મારે આપના માધ્યમથી ગુજરાત સરકારને સ્પષ્ટ કહેવાનું છે કે આ એજન્સીને, ડી-સાગ એજન્સીને તાત્કાલિક ધોરણેથી બંધ કરી દેવું જોઈએ। એમની કોઈ જરૂર નથી। આદિવાસીઓનું બજેટ ડાયરેક્ટ આદિવાસીની ગ્રામસભા પર ઠરાવ માગો, ગ્રામસભામાં એમ લોકોને જે પણ ગામમાં જરૂરિયાત હશે એ ઠરાવના માધ્યમથી, ગ્રામસભાના માધ્યમથી માગણી કરશે, એ જ કામો મંજૂર કરવામાં આવે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, અને ત્યાં અમલ કરીને કામ પૂર્ણ કરવામાં આવે તો જ આદિવાસીઓનો વિકાસ થશે। આવી એજન્સીઓને દૂર કરવામાં આવે, ડાયરેક્ટ નિવિદા વગરના જે પણ કામો થયા હોય એની તપાસ કરીને એમના પર કાર્યવાહી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ।